નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, ગુજરાત અને વિશેષ રૂપે જ્યારે દૂધ ઉત્પાદનની વાત કરીએ તો તે આગવું સ્થાન ધરાવતું રાજ્ય છે. ગુજરાતના લાખો પશુપાલકો, ખેડૂતો, તેમની જો વાત કરવામાં આવે તો તેઓ તે થકી આર્થિક રીતે સમૃદ્ધ થયા છે. બનાસકાંઠાની વાત કરીએ, મહેસાણાની વાત કરીએ કે પછી અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે સુરત હોય કે પછી સૌરાષ્ટ્ર, ઠેર ઠેર આપણે જોઈએ છીએ કે જે પ્રમાણે પશુપાલકો છે તે સારી માત્રામાં પશુપાલન કરી રહ્યા છે. તેનું એક કારણ એ પણ છે કે આપણા ત્યાં પશુઓ માટેનું વ્યવસ્થાપન સારું છે. તો બીજી બાજુ એ પણ છે કે પશુઓની માવજત આપણે યોગ્ય રીતે કરીએ છીએ ને તેના થકી આજે દેશના જે ટોપ 5 જે સ્ટેટ્સ છે તેમાં ગુજરાત છે તે આગવું સ્થાન ધરાવે છે દૂધ ઉત્પાદનમાં. પશુ વ્યવસ્થાપનના કયા કયા જરૂરી પાસા છે તેની આજે આપણે વાત કરવી છે. તો સાથે સાથે આપણે એ બાબતને પણ સમજવાનો પ્રયાસ કરવો છે કે દૂધ ઉત્પાદનમાં ગુજરાત જ્યારે આટલું આગળ પડતું છે તેવા કયા કયા કારણો છે, કઈ રીતે ખેડૂતો, કઈ રીતે પશુપાલકો આ મુદ્દે સમૃદ્ધ થયા છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે. આજનો આપણો વિષય છે દૂધ ઉત્પાદનમાં પશુ પોષણ અને વ્યવસ્થાપન. તો દર્શક મિત્રો, આપના પ્રશ્નો છે તે આપ પૂછી શકો છો. ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 07926853814. બીજો નંબર છે 07926853816. આ નંબર ઉપર આપ કોલ કરી શકો છો અને વિષય નિષ્ણાત પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. હવે આપણે જણાવી દઈએ, પરિચય કરાવી દઈએ આજના વિષય નિષ્ણાતનો. આજે આપણી પાસે સ્ટુડિયોમાં આપણી સાથે બે આમંત્રિત મહેમાન છે. ડૉક્ટર જીગર એચ પટેલ સાહેબ છે કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક, કામધેનુ યુનિવર્સિટી આણંદથી તેઓ આપણી સાથે છે. જીગરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. સાથે જો વાત કરવામાં આવે તો ડૉક્ટર કલ્પેશ કે સોરઠિયા સાહેબ છે. તેઓ છે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કામધેનુ યુનિવર્સિટી આણંદથી. ડૉક્ટર કલ્પેશ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો દર્શક મિત્રો, ડૉક્ટર જીગર પટેલ તેમજ ડૉક્ટર કલ્પેશ સોરઠિયા અત્યારે આપણી સાથે છે. પશુપાલન સંબંધિત પ્રશ્નો છે તે આપ ચોક્કસથી પૂછી શકો છો. તો પ્રશ્નની આપણે શરૂઆત કરીએ તે પહેલાં જ દેવજીભાઈ અત્યારે આપણી સાથે કોલર છે, તેઓ જોડાયા છે. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર. હા સાહેબ, આપણે ગાય ભેંસને દિવસમાં વધુ દૂધ ઉત્પાદન લેવા માટે કેટલો ખોરાક આપવો જોઈએ, ઘાસચારો અને કઈ જાતનો ખાંડદાણ આપવું જોઈએ? બિલકુલ, ચોક્કસથી આપણે જણાવી દઈએ. સાહેબ, જ્યારે આપણે વાત કરીએ છીએ ને તો આપણે જાણીને નવાઈ લાગતી હશે કે આપણો કાર્યક્રમ એટલો પ્રચલિત છે કે અમુક કોલર છે એ આપણા નિયમિત આપણો આ કાર્યક્રમ જુએ છે. દેવજીભાઈ પણ તેમાંથી એક છે ને તેમનો પ્રશ્ન છે કે ખાસ કરીને ખાદ્ય બાબતે શું કાળજી લેવી જોઈએ. કલ્પેશ સર, શું કહેશો આ મુદ્દે? આજનો જે પ્રોગ્રામ છે, નમસ્તે દેવજીભાઈ, કે જે આ આપણે વિસ્તૃત આના પર ચર્ચા કરવાના છીએ. તો તમે પ્રશ્ન છે એ બી વિસ્તૃત રીતે જ પૂછ્યો છે. તો મને લાગે છે એ જે બધા પાસાઓ છે એમાં કવર થઈ જશે. પણ ટૂંકમાં તમારો જે પ્રશ્ન છે એનો જવાબ આપીશ તો જે કંઈ દાણ છે એ આપણે ગાયને પ્રતિ લીટર દૂધ ઉત્પાદન 400 ગ્રામ, ભેંસ માટે પ્રતિ લીટર દૂધ ઉત્પાદન માટે 500 ગ્રામ અને વધારાનું 1 થી 1.25 કિલો દાણ તેના શરીરના નિભાવ માટે આપવું જોઈએ. આ પ્રકારનું દાણ આપવાથી પશુને જે દૂધ ઉત્પાદન માટે પોષક તત્વોની જરૂરિયાત છે એ બધી જ જરૂરિયાતો એમાંથી પૂરી થઈ જશે. એના સિવાય વાત રહી છે જે ઘાસચારાની, તો ઘાસચારામાં લીલો અને સૂકો ચારો આપવો જોઈએ, જેમાં 1/3 ભાગનો લીલો સૂકો ચારો અને બાકીનો ખાઈ શકે તેટલો લીલો ચારો જેને આપવી જોઈએ. તો પશુને મને લાગે છે દૂધ ઉત્પાદન માટે જરૂરી પોષક તત્વો એમાંથી મળી રહે. અને વાત રહી છેલ્લી જે મિનરલ મિક્સર પાવડરની, તો પ્રતિ લીટર દૂધ ઉત્પાદન માટે 10 થી 15 ગ્રામ જેટલો જો પાવડર આપવામાં આવે તો જે મિનરલની જરૂરિયાત છે પશુના દૂધ ઉત્પાદન માટે એ એમાંથી એની પૂરી થતી હોય છે. તો ચોક્કસથી કહેવાય કે દેવજીભાઈ, આપના પ્રશ્નનો ઉત્તર આપને મળી ગયો હશે. સાહેબે પણ જે પ્રમાણે વિગતવાર આપને માહિતી આપી તો ચોક્કસથી મને આશા છે કે પશુપાલન વધારે સારી રીતે આપણે કરી શકીએ. હવે તમામ જે દર્શક મિત્રો છે તેમને ખાસ કહેવાનું કે અત્યારે આપણી જે ફોન લાઈન છે તે ખુલ્લી છે. 2 નંબર ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકતા હશો. તો તે નંબર ઉપર આપ કોલ કરી શકો છો અને પશુપાલન સંબંધિત આપના પ્રશ્ન છે તેનું આપ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ, સવાલ એ પણ આવે છે કે પશુઓમાં દૂધ ઉત્પાદનના મુદ્દા કયા કયા, એને લઈને જો વાત કરવામાં આવે તો ડૉક્ટર જીગર, શું કહેશો? ખેડૂત મિત્રો, પશુપાલનની અંદર એટલે કે જો આવકનો જે મેઇન સ્ત્રોત છે એ દૂધ છે અને આ દૂધ જાળવી રાખવું એ ખૂબ જ મહત્ત્વનું છે. તો પશુપાલનની અંદર દૂધ કેવી રીતે જાળવી શકાય, દૂધ ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકાય, આ બાબતે જો આપણે જાણીએ તો સૌથી મહત્ત્વનું છે ડૉક્ટર સાહેબે જેમ કહ્યું એમ પશુ પોષણ. એના પછીનું બીજી બહુ મહત્ત્વની બાબત છે પશુનું સ્વાસ્થ્ય, પશુનું રહેઠાણ અને પશુના આજુબાજુની જે જગ્યા છે એ કેટલી સ્વસ્થ છે, કેટલી શાંત છે. આ બધી જ નાની નાની બાબતો પશુના દૂધ ઉત્પાદન ઉપર અસર કરતી હોય છે.
પરંતુ પશુપાલક મિત્રો ખાસ કહેવું છે મારે કે દૂધ ઉત્પાદનમાં જ્યારે પશુપાલન આપણે કરીએ છીએ એ વખતે પશુઓ કેટલી ઉંમરના છે, કયા વર્ગના પશુઓ રાખવામાં આવે છે, એ પશુઓ જે રાખવામાં આવેલા છે એમાં કેટલા દૂધ આપવાવાળા પશુઓ છે, કેટલા માત્ર વાછડીઓ છે, નાના બચ્ચાઓ છે, આ બધી જ બાબતો એ આપણું જે ડેરી ફાર્મ છે એ ડેરી ફાર્મની આવક ઉપર આધાર રાખતું હોય છે. એટલે દૂધ ઉત્પાદનમાં જો વધારો મેળવવો હોય તો આપણી જોડે જે રિસોર્સિસ અવેલેબલ છે, જે સ્ત્રોત અવેલેબલ છે, પશુઓને ખવડાવવા માટેનો જે ખોરાક અવેલેબલ છે, જે મળી રહે છે પોતાના ખેતરમાંથી, એમાંથી વધુમાં વધુ મોટા વર્ગના દૂધ આપવાવાળા પશુઓને ખોરાક મળે એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ, જેથી કરી જે નાના વર્ગના પશુઓ છે એ ડેરી ફાર્મમાં એની સંખ્યા આપણે નિશ્ચિત કરતાં શીખવું જોઈએ. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે, કારણ કે જે જુદા જુદા મુદ્દા છે એમાં બાબતને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. ખાસ કરીને કઈ જાતની ઓલાદ છે, એની ઉંમર શું છે, એ દૂધ આપી શકે એ સ્થિતિ છે કે પછી વધારે ઉંમર છે કે પછી એ વાછરડા છે, એ બાબતની ચોક્કસ કાળજી લેવી જોઈએ. એક સાહેબ બાબત એ પણ છે કે જ્યારે પશુઓના દાણની વાત લઈને આવે છે, ડૉક્ટર કલ્પેશ આપને પૂછવા માંગીશ, તો ખાસ કરીને કહેવાય છે કે જે નાના બચ્ચા છે એને કેટલી માત્રામાં આપવું જોઈએ, અથવા માતાનું દૂધ એને કેટલી માત્રામાં આપવું જોઈએ, અને ખાવામાં શું આપવું જોઈએ. તો તેવી જ રીતે જે યંગ છે, અત્યારે આપણે કહેવાય કે સામાન્ય રીતે 3 વર્ષ જેવી ઉંમર થઈ ગઈ છે, તો એને ખાસ કરીને ખોરાકમાં શું ફેરફાર કરી શકાય? ખરેખર આપણે જ્યારે દૂધ ઉત્પાદન વધારવા માગતા હોય ગાય અથવા તો ભેંસનું, તો એની શરૂઆત સામાન્ય રીતે પશુપાલક મિત્રો વિયાણ પછીથી એના પોષણની કાળજી રાખે છે. પરંતુ એ વાછડીનો જન્મ થાય ત્યારથી એ ગાય બને એ દરમિયાન સુધી જો એના પોષણની કાળજી રાખવામાં આવે, એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે, તો એમનો શારીરિક વિકાસ ખૂબ જ સારો થાય. સાથે સાથે શારીરિક વિકાસ સાથે જે એના બાવલામાં દૂધ બનાવતા જે કોષો હોય છે એની સંખ્યા ખૂબ જ ત્યારે વધારે બને, અને પછી એ ગાય બને ત્યારે વધારે દૂધ ઉત્પાદન આપે. તો આના માટે થઈને જ્યારે વાછડી અથવા પાડીનો જન્મ થાય ત્યારથી એના વજનના 10%થી 16% સુધી આપણે એને દૂધ પીવડાવી શકીએ છીએ. એ સિવાય આપણે મિલ્ક રિપ્લેસર મળે છે, તો મિલ્ક રિપ્લેસર આ વાછડીઓ અથવા તો પાડીઓને આપીએ તો એનો શારીરિક વિકાસ વધે. અને લગભગ 2 કે 3 મહિના પછી જો એમને કાપ સ્ટાર્ટર દાણ આપવામાં આવે તો એનો શારીરિક વિકાસ છે એની ગતિ ખૂબ જ વધારી શકાય છે. અને આ વાછડી અથવા તો પાડી જ્યારે ગાય બને છે વિયાણ પછી, તો એ વખતે એના દૂધ ઉત્પાદન પહેલાં જ વેતરમાં આપણે ખૂબ જ સારું એવું દૂધ ઉત્પાદન મેળવી શકીએ છીએ. બિલકુલ, એટલે આ રીતે આપણે ચોક્કસથી સાહેબ આપ કંઈ કહેવા માંગો છો? સાહેબે જે કહ્યું એની સાથે મારે એક વસ્તુ જોડવી છે કે જુદા જુદા વર્ગના જુદા જુદા સ્ટેજના જે પશુઓ છે, તે વાછડા છે, વાછડી છે, દૂધ આપતા પશુઓ છે, અથવા તો દૂધ નથી આપતા અને ગાભણ પશુઓ છે, ગાભણ બી નથી અને દૂધ નથી આપતા એવા પશુઓ છે. તો ખેડૂત મિત્રો, આપણા જિલ્લાની જે કોઈ બી ડિસ્ટ્રિક્ટ ડેરી કોઓપરેટિવ જિલ્લાની જે દૂધ ઉત્પાદક સંઘ છે, આ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા જુદા જુદા પ્રકારના દાણ બનાવવામાં આવતા હોય છે. એમાં બચ્ચાઓ માટેના જે દાણ છે એ પણ બનાવવામાં આવે છે. વધુ દૂધ ઉત્પાદન કરતા પશુઓ માટેના પણ દાણ બનાવવામાં આવતા હોય છે. તો આપની ગામની જે મંડળી છે એ ગામની મંડળીમાં જઈ અને એ વિગતે તમે વધુમાં જાણી શકો છો, ત્યાંથી મંગાવી શકો છો, અને આપની જોડે કયા વર્ગના પશુઓ છે, કયા સ્ટેજના પશુઓ છે એ પ્રમાણે આપણે એને દાણ આપી શકીએ છીએ. બિલકુલ. તો દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ આપ નિહાળી રહ્યા છો, અને આજે જે વિષય પર આપણે વાત કરી રહ્યા છે ત્યારે બહુ સ્વાભાવિક છે કે ગુજરાત છે એ દૂધ ઉત્પાદનમાં અગ્રેસર છે, અને આગળ પણ તે જ અગ્રેસરતા જળવાઈ રહે તે માટેના આપણે સતત પ્રયાસો કરતા હોઈએ છીએ. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા યથાવત રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. દૂધ ઉત્પાદનમાં પશુ પોષણ અને વ્યવસ્થાપન, આ વિષય પર અત્યારે આપણે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ નિહાળી રહ્યા છે. ડૉક્ટર જીગર પટેલ તેમજ ડૉક્ટર કલ્પેશ સોરઠિયા આ વિશે આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન પર જે નંબર ડિસ્પ્લે થાય છે તે નંબર ઉપર આપ કોલ કરી શકો છો, અને અત્યારે જ આપને જે પશુપાલન સંબંધિત પ્રશ્ન હોય તો તેનું સચોટ નિરાકરણ આપ પ્રાપ્ત કરી શકો છો. સાહેબ, જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે વાત કરીએ તો એ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, દિનેશભાઈ પ્રજાપતિ. દિનેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. નમસ્કાર નેહલભાઈ. નમસ્કાર. નમસ્કાર જીગર સર અને કલ્પેશ સરને. મારો એવો પ્રશ્ન છે કે જ્યારે ઉનાળાનો ટાઈમ છે ત્યારે એને સવાર અને સાંજ જે ઘાસચારો આપીએ છીએ તે કયા ટાઈમે આપવો, અને દૂધ દોવાના ટાઈમમાં કેટલો ગાળો રાખવો,
અને ઉનાળાના હેરાન ના થાય અને પાચન શક્તિ વધે ને બીમાર ન પડે એ રીતે ખોરાકમાં શું ધ્યાન રાખવું? બિલકુલ, બહુ સ્પષ્ટ છે દિનેશભાઈની વાત એ છે કે ઉનાળો છે તો ખાસ કરીને ઋતુને કારણે પણ ઘણીવાર ખોરાકમાં બદલાવ કરવો પડતો હોય છે. તો ઘાસચારામાં ખાસ કરીને શું ફેરફાર કરવો, એના સમયમાં કોઈ ફેરફાર કરવો કે કેમ, અને દૂધ દોહનના સમયમાં કોઈ ફેરફાર જરૂરી છે કે કેમ? જી સર. દિનેશભાઈ, જે પ્રશ્ન પૂછ્યો છે એ આમ તો સિઝનને ડાયરેક્ટ લગતો છે. પશુપાલનના વ્યવસાયની અંદર દૂધ દોહનની પ્રક્રિયાનો જે સમયગાળો છે એ ખૂબ જ મહત્ત્વનો છે દૂધ ઉત્પાદનની અંદર. વધુમાં એનો જે પશુ પોષણ એટલે કે જે ખોરાક આપણે આપીએ છીએ એ પણ ગરમીના સમયમાં કેવો આપવો એ બહુ જરૂરી છે. તો ખાસ કરીને મારે આપને કહેવું છે કે પશુઓને જે ખોરાક આપવાનો સમય છે એમાં સવારના વહેલા જ્યારે દૂધ દોહન માટે આપણે જતા હોઈએ છીએ એ વખતે દાણની સાથે સાથે સૂકો ચારો અથવા તો લીલો ચારો જો હાજરમાં હોય, અવેલેબલ હોય તો આપણે એને મિક્સ કરીને આપી શકીએ છીએ. એના પછી ઉનાળાની ઋતુમાં જો ખેતરમાંથી વધુમાં વધુ ગ્રીન ચારો એટલે કે લીલો ચારો જેટલો અવેલેબલ થઈ શકતો હોય એને મળી શકે એવા પ્રયત્નો રાખવા જોઈએ. સામાન્ય રીતે આપણે એવું જોતા હોઈએ છીએ કે દૂધ દોહન સવારમાં વહેલા 5:30-6 વાગ્યાના સમયે કરવામાં આવતું હોય છે અને સાંજે લગભગ 4:30થી 5 વાગ્યાની આજુબાજુ સાંજે પણ દૂધ દોહન થતું હોય છે. પણ ખાસ કરીને સવારમાં રાત્રિના દરમિયાન વાતાવરણ ઠંડુ હોય, પશુના ઉપર એટલી એની અસર થતી હોતી નથી. પણ આખા દિવસ દરમિયાન પશુને કેવા પ્રકારના રહેઠાણમાં રાખવામાં આવેલું છે, કેવી જગ્યા ઉપર રાખવામાં આવેલું છે, આના આધારે ગરમીના તણાવની અસર પશુ પર થતી હોય છે. તો પશુપાલક મિત્રો ખાસ કરીને દિવસ દરમિયાન પશુનું જે રહેઠાણ છે એ રહેઠાણની અંદર વધુમાં વધુ એને સારી રીતે છાંયડો મળી રહે, પવનની જે મુવમેન્ટ છે, પવનની જે અવરજવર છે એ બહુ સારી રીતે થઈ શકે એવી રીતે જો એની રચના કરવામાં આવેલી હોય તો પશુના શરીરને આપણે મહદઅંશે ઠંડુ રાખી શકીએ છીએ. વધુમાં સાંજના સમયે જે દોવાનો સમય છે એના અડધા કલાક પહેલાં પશુને જો નવડાવવામાં આવે, પાણી એના ઉપર છાંટવામાં આવે તો એ પશુ જે છે એને ઠંડક મળતી હોય છે અને સીધી એની અસર દૂધ ઉત્પાદન ઉપર જોવા મળતી હોય છે. ઘણા બધા પશુપાલક મિત્રો આ જે સમય દૂધ દોહનનો જે સમય છે એના પહેલાં પશુને નવડાવતા હોય છે અને પશુના દૂધ ઉત્પાદનમાં જ નહીં પણ પશુનું જે દૂધની જે ગુણવત્તા છે એ ગુણવત્તાની અંદર પણ આપણો સુધારો કરી શકતા હોઈએ છીએ. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી, આગળ એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે માળિયા હાટીનાથી. રામભાઈ સિંધવ જોડાયા છે. રામભાઈ, સ્વાગત છે. પ્રશ્ન પૂછો. પ્રશ્ન પૂછો રામભાઈ. આપણે ગાય છે સાહેબ, એને વ્યાણી એને 2-3 મહિના થઈ ગયા ને, આચર માથે પગ દઈ દીધો એટલે ટોપકામાંથી બંધ થઈ ગયો. આપણે નિપલ ચડાવીએ ને તો દૂધ આવે. ચોક્કસથી રામભાઈનો પ્રશ્ન એ છે કે જે દૂધ આપવાનું બંધ થઈ ગયું છે, શું કહેશો? રામભાઈ, આપણે જે કહ્યું એ પ્રમાણે આંચળના આગળના ભાગની અંદર એ ગાયના પગ મૂકવાથી એનું શરૂઆતનો એટલે કે જે છિદ્ર છે એ છિદ્રનો ભાગ ત્યાં છોલાઈ ગયો છે. એને દુખાવો થતો હોઈ શકે, એને વારંવાર ત્યાં છોલાવાના કારણે અને દોવા વખતે આપણે એને પ્રેશર કરીએ, દબાવીએ છીએ એટલે એને કમ્ફર્ટેબલ ના હોય, એને પેઇન થતું હોય છે. આવા સમયે આપણે વધુ કંઈ ના કરતાં નજીકના જે પશુ ચિકિત્સક ડૉક્ટર છે એમને એકવાર બતાવી અને એમની સલાહ મુજબ આપણે એની દવા કરાવવી જોઈએ, એ વધુ હિતાવહ રહેશે. જી બિલકુલ રામભાઈ, આપના પ્રશ્નનો ઉત્તર આપને મળ્યો હશે. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં, નટવરસિંહ ચૌહાણ વિજાપુરથી. નટવરસિંહ, આપનો પ્રશ્ન પૂછો. તો લાગે છે નટવરસિંહનો સંપર્ક કપાઈ ગયો છે. નટવરસિંહ, ફરી એકવાર આપ અમને કોલ કરી શકો છો. આપના પ્રશ્ન છે તેનો ઉત્તર આપવાનો પ્રયાસ કરીશું. જે પ્રમાણે સાહેબ ચર્ચા આપણે આગળ વધારીએ છીએ, પશુઓને મિનરલ મિક્સરની જ્યારે વાત કરવામાં આવે છે તો એ કેટલી માત્રામાં અને સામાન્ય રીતે એ ક્યાં, જ્યાં જે સહકારી ડેરી હોય ત્યાં એ પ્રાપ્ય હોય છે, એની વાત કરશો ડૉક્ટર કલ્પેશ? મિનરલ મિક્સર એ પશુઓના જે કહેવાય કે આપણે મેક્રો અને માઇક્રો મિનરલ જે દૂધ ઉત્પાદન માટે જે ખનિજ ક્ષારો છે એની જરૂરિયાત પૂરી પાડે છે. આજકાલ જે પહેલાંના મિનરલ મિક્સર આવતા એને રો મિનરલ મિક્સર કહેતા, આજકાલ જે આવે છે ચિલેટેડ મિનરલ મિક્સર આવે છે. મોટાભાગના દૂધ ઉત્પાદન સંઘો જે છે, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો, એ ચિલેટેડ મિનરલ મિક્સર સારી ગુણવત્તાના બનાવે છે. તો પશુપાલક મિત્રોને એવી ભલામણ છે કે એ ચિલેટેડ મિનરલ મિક્સર લઈ અને આપણા પશુઓને દૈનિક દૂધ ઉત્પાદન જે પ્રતિ લીટર દૂધ ઉત્પાદન છે 10 થી 15 ગ્રામ આપવું જોઈએ, જેથી પશુનું દૂધ ઉત્પાદન જળવાઈ રહે
સાથે સાથે જ્યારે પશુની જે આપણે વાત કરીએ ફર્ટિલિટીની વાત, તો એ ફર્ટિલિટી પણ જળવાઈ રહે છે અને પશુના ગાભણ થવાના ચાન્સ જે છે એ આપણે જ્યારે બીજદાન કરાવીએ છીએ માફ તો એ કરશો તરત સાહેબ, જ અહીંયા આપણે અટકાવવા માંગીશ. ફરીથી આપણા કોલર જોડાઈ ગયા છે. નટવરસિંહ આપનું સ્વાગત છે. પ્રશ્ન પૂછો. હાલો. હા સાહેબ, હું બામણથી બોલું, નટવરસિંહ જગત ચૌહાણ સાહેબ. હા જી. अच्छा दुधार बेचने पापड़ी आपसे पापड़ी હા, ફરી એકવાર પૂછો આપનો પ્રશ્ન. ટીવીનો અવાજ ધીમો કરી દેશો. क्या बे देखियो पापड़ी अपाए बे साहब पापड़ी 2 દિવસે પાપડી અપાય એવું પૂછવા માંગો છો? हुआ જી, ચોક્કસથી આપણે જણાવી દઈએ. જી સર. ચોક્કસથી પાપડી આપી શકાય છે ભેંસોને, દૂધાળ ભેંસોને, પણ સાથે સાથે જો મકાઈનો ભરડો આપવામાં આવે તો મને લાગે છે દૂધ ઉત્પાદનમાં તમને એનું સારું એવું પરિણામ જોવા મળશે. કેમ કે પાપડી છે એ એમાં પ્રોટીનની માત્રા ખૂબ જ વધારે હોય છે, પણ દૂધ ઉત્પાદન માટે સાથે સાથે શક્તિની પણ એટલી જ જરૂરિયાત હોય છે. તો મકાઈનો ભરડો પાપડી સાથે આપવામાં આવશે તો મને લાગે દૂધ ઉત્પાદન અને પશુનું સ્વાસ્થ્ય પણ સારું એવું જળવાઈ રહેશે. બિલકુલ. એટલે નટવરસિંહ, આપ જે કહો છો એ બરાબર છે, પણ સાથે સાહેબે જે કીધું એનો ઉમેરો પણ કરવામાં આવે તો ચોક્કસથી ફળ મળશે. એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, ગુણવંતભાઈ ચૌહાણ આણંદથી જોડાયા છે. ગુણવંતભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા સાહેબ, આ દુધાળા પશુઓની અંદર આપનો અવાજ થોડો ધીમો આવે છે ગુણવંતભાઈ. હેલો, આ દુધાળા પશુઓમાં જે આપણે દાણ આપીએ ને, જી. એ દાણ સારામાં સારું દાણ કયું, ડેરીનું કે પ્રાઇવેટ, અથવા તો કયું દાણ સારામાં સારું એમ, બરાબર છે. અને એની ગુણવંતભાઈનો માત્રા પ્રશ્ન. કેટલી આપવી? હા. અને બીજો પ્રશ્ન સાથે સાથે કે આ લીલા ચારામાં સૌથી સારો લીલો ચારો કયો ગણાય? હા, ચોક્કસથી આપણે જણાવી દઈએ સર. ચોક્કસથી નેટવર્ક હું વાત કરીશ કે જે દાણની વાત છે તો મોટાભાગના જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો જે દાણ બનાવે છે એની પાસે પોતાની ફીડ ફેક્ટરી ઉપરાંત એના ટેસ્ટિંગ માટેના બધા એટલા બધા સોફેસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો એ જે દાણ બનાવે છે એ ખૂબ જ સારી ગુણવત્તાના દાણ બનાવે છે આજકાલ. એટલા લીધે જ આપણે દૂધ ઉત્પાદનમાં નંબર 1 પહોંચે છે. તો પ્રાઇવેટ કંપનીઓ બી ઘણી બધી છે જે સારા બનાવે છે, પણ આ તમે ખરીદીને આપી શકો છો. માત્રાની વાત છે તો આની પહેલાં આપણે પહેલાં કોલર દેવજીભાઈ હતા, એમણે બી કીધું કે ગાયના દૂધ ઉત્પાદન માટે 1 લીટર દૂધ ઉત્પાદન માટે 400 ગ્રામ દાણ આપી શકાય, વત્તા 1 થી 1.25 કિલો દાણ વધારાનું એના શરીરના નિભાવ માટે. સાથે ભેંસના દૂધ ઉત્પાદન માટે થોડી વધારે દાણની જરૂર પડે, એમને 500 ગ્રામ દાણ આપવું પડે 1 લીટર દૂધ ઉત્પાદન માટે, અને શરીરના નિભાવ માટે વધારાનું 1 થી 1.25 લીટર દાણ આપીએ, 1.25 કિલો દાણ આપીએ તો દૂધ ઉત્પાદન છે એ જળવાઈ રહે, અને જે દૂધ ઉત્પાદન માટેના પોષક તત્વો છે એની આપણે ગાય અથવા ભેંસની જરૂરિયાત પૂરી શકીએ. બિલકુલ. ગુણવંતભાઈ, બીજું એમણે વાત કરી કે લીલો ચારો છે એમાં સૌથી ઉત્તમ કયો? લીલા ચારામાં ઉત્તમ એવો એક જ જવાબ આપવો થોડો અઘરો છે, પણ જો મકાઈને આપવામાં આવે તો મકાઈમાં શક્તિ ખૂબ જ સારી હોય તો એ આપી શકો, પણ જેમ સિઝન ઋતુ બદલાય એમ તમારે એમાં થોડા ઘણા ફેરફાર કરવો પડે. અને બીજું, ઉનાળાની ઋતુમાં કેવું હોય છે, ઘણી વખત પાણી ના હોય તો તમે જે સિઝનલ ઘાસચારો છે કે મકાઈ છે, જુવાર છે, એને તમે એક જ વખત કટ કરીને ખવડાવી શકો છો. તો એની સાથે સાથે મલ્ટીકટ જે ઘાસ આવે છે એ હોય તો મને લાગે 365 દિવસ એ બી સાથે હોય તો આપણે ગાય અથવા ભેંસને લીલો ચારો 365 દિવસ આપી શકીએ, અને એના લીધે દૂધ ઉત્પાદન છે એ જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી એ ગાય અથવા ભેંસનું જળવાઈ રહે. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, ખૂબ જ રોચક ચર્ચા આપણી ચાલી રહી છે. આગળ પણ આપણી એ ચર્ચા યથાવત રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજના ફોન ઇન લાઈવની જ્યારે વાત કરીએ છીએ, આજનો આપણો વિષય છે દૂધ ઉત્પાદનમાં પશુ પોષણ અને વ્યવસ્થાપન. ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે એ જે ઋતુની અસર છે તે પશુ અને પશુઓના દ્વારા થતા દૂધ ઉત્પાદનમાં પણ આપણને જોવા મળતી હોય છે. પણ જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો એ એટલું કપરું નથી અને પશુપાલકો ખૂબ જ સારી આમદની પ્રાપ્ત કરી શકે છે. ચર્ચાનો દોર આપણે આગળ વધીએ, પરંતુ એ પહેલાં એક કોલર અત્યારે આપણી સાથે જોડાયા છે, રેખા મહિડા. રેખાબેન જોડાયા છે બોરસદથી. રેખાબેન, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હેલો. હેલો. હા જી, રેખાબેન, આપનો પ્રશ્ન પૂછો. હા, ભેંસ વૈયાણે 2 મહિના થયા છે અને એના બાવલામાં સોજો જ આયા કરે છે. બરાબર છે. કઈ ભેંસ છે? હા, બસ દેશી જ ભેંસ છે. બરાબર છે સાહેબ. આજે ભેંસ છે એને અત્યારે જે આંચળનો ભાગ છે ત્યાં એને સોજો છે. હા, વિઝિટ કરાવી. વિધિ પણ કરાવી છે. હા બેન, આપે જે કહ્યું એ પ્રમાણે ભેંસના બાવલાની અંદર જે સોજો છે
એને આપણે અંગ્રેજીમાં મસ્ટાઇટિસ કહીએ છીએ અને ગામડાની અંદર લોકો એને ગળીઓ પણ કહેતા હોય છે. આ જે મસ્ટાઇટિસ થવાનો જે રોગ છે એ આમ તો એવું કહી શકાય કે એ ગાય કે ભેંસ જે છે એના આજુબાજુનું જે એરિયા છે, જે વિસ્તાર છે એ કેટલો ચોખ્ખો રાખવામાં આવે છે. જો ચોખ્ખાઈ વધુ પ્રમાણમાં વ્યવસ્થિત રીતે કદાચ આપણાથી ના રહેતી હોય અને વારંવાર આવો રોગ થવાના ચાન્સ રહેતા હોય છે. બીજું ઘણી વખત એવું બનતું હોય છે કે પશુપાલકો દ્વારા હવે ગરમીના સિઝનમાં ખાસ કરીને ફુવારા એટલે કે ફોગર મૂકવામાં આવતા હોય છે. આ ફોગર જે મૂકવામાં આવે છે એને પણ જો વ્યવસ્થિત રીતે પદ્ધતિસર પ્રમાણે જો સેટ કરેલા ના હોય તો વારંવાર એનું પાણી જે છે એ પશુના શરીર ઉપર અને છેલ્લે ભોયતળિયાની અંદર રહેતું હોય છે. તો ભોયતળિયાની ઉપર વારંવાર ભેજ રહેવાના કારણે અને પછી પશુ દ્વારા પોદલા કરવાથી અને પેશાબ કરવાથી આ નીચેનો જે ભાગ છે એ ગંદો રહેતો હોય છે. ગંદો રહેવાથી પશુના દૂધ દોહન પછી જ્યારે પશુ ત્યાં બેસે એટલે એનું જે આંચળનું છિદ્ર ખુલ્લું છે ત્યાંથી એ બેક્ટેરિયા જવાના ચાન્સ વધી જાય છે. એટલે આપે જે કહ્યું વિયાણના 2 મહિના પછી એને જે બાવલાનો રોગ થયો છે એના નિરાકરણ માટે આપણે વિઝિટ જ કરાવવાની રહેશે. વધુમાં વિઝિટની સાથે સાથે ડૉક્ટર જે કહે છે, પશુ ચિકિત્સક જે આપણને સલાહ આપે છે એ કરવાનું છે અને એના આજુબાજુનો જે વિસ્તાર છે એ કેટલો ચોખ્ખો રાખી શકાય એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. બીજું ખાસ કરીને એવું કરી શકાય કે દૂધ દોહન પછી પશુને જો ચારો નાખવામાં આવે તો દૂધ દોહન પછી અડધા કલાક સુધી આંચળના છિદ્રો ખુલ્લા રહેતા હોય છે. એ છિદ્રો બંધ થાય તો પણ એને જે ગળિયાનો રોગ છે એ થવાના ચાન્સ ઘટી જતા હોય છે. તો ખાસ કરીને એનું ભોયતળિયાનો જે ભાગ છે એના આજુબાજુનો જે વિસ્તાર છે એ સ્વચ્છતા રાખવાની છે અને એ જે દૂધ દોહન પછી પોટેશિયમ પરમેંગેટ કરીને જે સોલ્યુશન આવે છે એનું જે દ્રાવણ છે એ પણ આપણે આંચળમાં ડબોળીએ તો એનાથી આપણે આ મસ્ટાઇટિસ એટલે કે ગળિયો થતો જે રોગ છે એને મહદઅંશે અટકાવી શકીએ છીએ. બિલકુલ રેખાબેન, ચોક્કસથી આપના પ્રશ્નનો આપને સંતુષ્ટ જવાબ મળ્યો છે. આગળ આપણે ચર્ચા કરીશું, પરંતુ એક કોલર અત્યારે આપણી સાથે જોડાયા છે. પરસોત્તમભાઈ મોરી સાયલાથી જોડાયા છે. મોરીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હા, આપણે પાડીને બીજદાન 2-3 વાર કરાયું તો વર્ષે આવે ને આમ બોલે ને મૂંગી છે અને જરા કરે પેલા જાડા કરતી એમાં પાતરા કરે પણ એમ કે ખ્યાલ થાય બીજદાન કરાય પણ એ રીતે પાડે ઉભી નથી. બિલકુલ સાહેબ, બીજદાન વારંવાર ફેલ જાય છે, શું કારણ હોઈ શકે, શું કરવું જોઈએ? પશુપાલક મિત્રો, પશુપાલનના વ્યવસાયની અંદર મુખ્યત્વે જોઈએ તો પશુપાલકોને આ રિપીટ થવાના એટલે કે વારંવાર ઉથલા મારવાના અને ગરમીમાં ના આવવાના પ્રશ્નો છતાવતા હોય છે. તો વાછડીની અંદર વારંવાર રિપીટ થવું મતલબ કે એ વાછડીને કદાચ કોઈ ઇન્ફેક્શન હોઈ શકે અથવા તો જે વાછડી જે છે એનું પૂરતા પ્રમાણમાં જો એનો વિકાસ ના થયેલો હોય, એની જે પ્યુબર્ટી આવી જોઈએ, એનો જે વિકાસ થવો જોઈએ, એ વિકાસ થવા માટેનું એનું શરીરનું જે બંધારણ છે એ એટલું વજન એનું ના થયેલું હોય તો પશુપાલક મિત્રો ઘણી વખત પૂરતા પ્રમાણમાં જો ખોરાક એને આપવામાં ના આવે અને સમયસર જો બીજદાન કરાવવામાં ના આવતું હોય તો પણ આવા રિપીટ થવાના પ્રશ્નો થતા હોય છે. બીજી બહુ મહત્ત્વની બાબત છે કે હીટમાં એટલે કે ગરમીમાં આવ્યા પછી આપના દ્વારા જે પશુનો ડિસ્ચાર્જ જોવામાં આવે છે એટલે કે જે લાળી કરે છે એ લાળીની અંદર થોડા ઘણા પ્રમાણમાં પણ સફેદ કલરના કોઈ ભાગ જોવા મળતા હોય તો એ જે આવનાર એઆઈ કર્મચારી જે છે એને એનાથી વાકેફ કરવા જોઈએ અથવા તો જે પશુ ચિકિત્સક છે એમને એનાથી વાકેફ કરવા જોઈએ તો એ જે ગર્ભાશયની અંદરના ભાગનું જે ઇન્ફેક્શન છે એના માટેની દવા કરી શકાય, જેનાથી આવનારી જે હીટ છે એના પછીની જે ગરમી છે એમાં એના ગાભણ થવાના સંભાવના વધી જતી હોય છે. બિલકુલ, એટલે આપણે એવું કહી શકાય કે જો નિયમિત એ જે ગર્ભાશય છે એનું પણ રૂટીન ચેકઅપ થવું જોઈએ અને જ્યારે બીજદાન કરવાની પદ્ધતિ છે એને પણ ધ્યાનથી જો કરવામાં આવે તો આ નિષ્ફળતાની શક્યતા ઘટી જાય. હા, બહુ સરસ વાત કરી આપે. રિપીટ થવાની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો એઆઈ કરવાની જે પદ્ધતિ છે એટલે આમ તો એઆઈ જે કરવામાં આવે છે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે કે બીજદાન કરવામાં જે આવે છે એ બીજદાન ટ્રેન પર્સન કરતા હોય છે, ટ્રેન લોકો કરતા હોય છે, પણ કોઈક વખત એમની ઉતાવળના કારણે અથવા તો પશુપાલક દ્વારા એમને કહેવામાં આવે છે કે ભાઈ ગરમ પાણી જે કરીને લાવવાનું છે એ ગરમ પાણી કરવામાં એમની આળસના કારણે
આ જે પ્રોટોકોલ છે, જે પદ્ધતિસર બીજદાન કરવાની જે રીત છે, એમાં કંઈક ઘણા અંશે આપણે ઉતાવળ કરતા હોઈએ છીએ, અથવા તો અનાયાસે એનાથી ભૂલ થતી હોય તો પણ એ ગાભણ થવા ઉપર એનું અસર થતી હોય છે. બિલકુલ. એટલે દર્શક મિત્રો કહી શકાય કે જ્યારે આપણે દૂધ ઉત્પાદનની વાત કરીએ છીએ ત્યારે એ બાબતની પણ કાળજી લેવી કે જે બીજદાન છે તે પદ્ધતિસર રીતે થવું જોઈએ, તો ચોક્કસથી તેનું પણ પરિણામ આપણને મળતું હોય છે. વિષય આપણો ખૂબ જ રસપ્રદ છે, ચર્ચા યથાવત રહેશે. સમય છે એક બ્રેકનો. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં. વિષય છે દૂધ ઉત્પાદનમાં પશુ પોષણ અને વ્યવસ્થાપન. પશુનું પોષણ એટલા માટે પણ જરૂરી છે કારણ કે જો યોગ્ય પોષણ હશે તો સારી માત્રામાં દૂધ મળશે, સારા ફેટ મળશે, અને એટલા માટે પણ એ બાબતને આપણે ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ. બીજું કે વ્યાવસાયિક ધોરણે પણ આપણે તેને અપનાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે આજનો સમય જ્યારે એવો છે કે જ્યારે એક એક પૈસાની આપણને કિંમત હોવી જોઈએ. ચર્ચાનો દોર આગળ વધારે છે. બળવંત ઠાકોર દિયોદરથી એક દર્શક મિત્ર અત્યારે આપણી સાથે જોડાયા છે. બળવંતજી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હા, દૂધ ઓછું સાહેબ ગાડે છે. દૂધ ઓછું કાઢે છે. આપ શેની વાત કરો છો? ગાય, ભેંસ? ભેંસ. અને શું તકલીફ છે? હમણાંથી એનું દૂધ ઉત્પાદન ઘટ્યું છે કે પહેલેથી? હમણાં ઘટ્યું વર્ષમાં. કેટલા સમયથી ઘટ્યું છે? અઠવાડિયું સાહેબ. બરાબર. કેટલું ઉત્પાદન ઘટ્યું છે? પહેલા કેટલું ઉત્પાદન હતું? પેલો હતું દૂધ 4 લીટર જેવું, હવે ઘટ્યું છે 2.5 લીટર જેવું થઈ ગયું. દોઢ ઘટ્યું. બરાબર છે. અને વિયાણનો સમય છે કયો ગાળો છે અત્યારે? વિયાણા તો સાહેબ સમય શું છે? 2 મહિના ઉપર થયું. બરાબર છે. 2 મહિના જેટલો વિયાણ સમય થયો છે અને સાહેબ ઉત્પાદન ઘટ્યું છે. શું કહેશો? ખરેખર જે 2 મહિના છે પશુના આમ તો દૂધ વધવાની જે સમયગાળો છે લગભગ 60 થી 70 દિવસ સુધી પશુને દૂધ ઉત્પાદન વધતું હોય છે. 70 દિવસ પછી કોઈ પણ પશુનું દૂધ ઉત્પાદન જનરલી ધીમે ધીમે ઘટતું જાય છે, પણ એમના કિસ્સામાં થોડું વધારે ઘટ્યું છે. તો બની શકે છે કે જે દાણ આપવામાં આવે છે એ અપૂરતા પ્રમાણમાં દાણ આપવામાં આવતું હોય એક શક્યતાઓ છે કે જેના લીધે દૂધ ઉત્પાદન ઘટ્યું છે. તો દાણને આપણે જેમ વાત કરીએ એમ પ્રતિ લીટર દૂધ ઉત્પાદન માટે 500 ગ્રામ દાણ અને વધારાનું 1.25 કિલો દાણ જો આપવામાં આવશે તો મને લાગે છે દૂધ ઉત્પાદન છે એને જેટલું સામાન્ય જેની ક્ષમતા છે ગાય ભેંસની એ પ્રમાણે દૂધ ઉત્પાદન જે છે સામાન્ય થઈ જશે. બિલકુલ. આટલી કાળજી ચોક્કસથી રાખવી જોઈએ. સાહેબ, આપ કે તેમાં ઉમેરવા માંગો છો? મારે એક બીજી વસ્તુ જોડે જોડે કહેવી છે આપને કે પશુપાલનની અંદર જ્યારે દૂધ ઉત્પાદનની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે એ સમજવું બહુ જરૂરી છે કે વિયાણ થયાના સાહેબે કહ્યું એ પ્રમાણે 60 થી 70 દિવસ સુધી દૂધ ધીમે ધીમે વધતું હોય છે. 60 થી 70 દિવસ પછી ધીમે ધીમે દૂધ ઘટવાનું ચાલુ થતું હોય છે. આ દૂધ ઘટવાની જે પ્રક્રિયા છે એમાં સારા પશુની અંદર લગભગ 8 થી 10% જેટલી હોય છે અને કોઈક પશુઓની અંદર એમાં 10 થી 15% જેટલું દૂધ ઘટતું હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે હવે ગરમીની સિઝન ચાલુ થઈ એટલે અગાઉ આપણે લીલા ઘાસચારાની વ્યવસ્થા હોય અને લીલો ઘાસચારો આપી શકતા હોઈએ, પણ હવે ગરમીના સિઝનની અંદર જ્યારે લીલો ઘાસચારો બંધ થઈ જતો હોય છે તો એની અસર પણ દૂધ ઉત્પાદન ઉપર મિત્રો થતી હોય છે. તો આવા સમયે જો તમારી જોડે વ્યવસ્થા હોય, મોટા પ્રમાણમાં જમીન હોય તો શિયાળુ સિઝનની અંદર આપણે વધુ પ્રમાણમાં ઘાસચારો કરી અને એનું જો સાયલેજ બનાવીએ તો ઉનાળાની ઋતુની અંદર પણ આ જે દૂધ ઘટવાનો જે પ્રશ્ન થાય છે એને આપણે ઘણા અંશે નિવારી શકીએ છીએ. બિલકુલ. એટલે જો સાયલેજનો ઉપયોગ કરવામાં આવે તો પણ આપણે કહી શકાય કે એને પૂરતું પોષણ મળી રહે અને ઉત્પાદકતા જળવાઈ રહે. આગળ વાત કરીશું. એક અન્ય કોલર જોડાયા છે, ઉનાથી જોડાયા છે દર્શક મિત્ર ધીરુભાઈ કચોટ. ધીરુભાઈ, સ્વાગત છે. પ્રશ્ન પૂછો. નમસ્કાર સાહેબશ્રીને. નમસ્કાર. હું માંગુ છું સાહેબશ્રી, આપણે કૃષિ પ્રધાન એમ કહે છે કે ખરવા મોવાસાનો ઇન્જેક્શન તો દર જૂન જુલાઈમાં કે એવું કંઈક આપવામાં આવે છે, તો એ ફ્રી આપવામાં આવે છે કે ડોક્ટર આવે તો એ પૈસા આપણી પાસે લે છે? એ પહેલો પ્રશ્ન એ છે. પછી બીજા નંબરમાં મારે આ 2 વેતર વૈયાણી, ત્રીજી વેતર વૈયાવાનો 15 દી હતા અને આ નીકળી ગયો, એકેય વેતર નથી નીકળ્યો. એટલે ગરમીના અનુલક્ષમાં નીકળ્યો હશે કે એ તો બધું વ્યવસ્થિત કર્યું, પણ મને બહુ આખી આ નીકળી ગયો ત્રીજા વેતરમાં અને 10 થી 12 દિવસ મારે બાકી છે પીરિયડના. એમ બેનો માર્ગદર્શિક આપજો સાહેબ. ચાલો, ચોક્કસથી આપણને માર્ગદર્શન આપીએ. ડોક્ટર જીગર, 2 પ્રશ્ન છે. એક તો ખરવા મોવાસાની જ્યારે વાત કરી એ ક્યારે આપવામાં આવે છે અને એ સર્વિસ કોણ આપે છે, ફ્રીમાં આપે છે કે? અને બીજી વાત એ છે કે ત્રીજું વેતર પણ એમનું નિષ્ફળ ગયું છે, ચિંતા વધી રહી છે.
ખરવા મોવાસાની વાત કરીએ તો ખરવા મોવાસાની જે રસી છે એ વર્ષની અંદર 2 વાર મૂકવામાં આવતી હોય છે અને એની રસી અવશ્ય મુકાવી જોઈએ. રસી મુકાવવાથી આપણે ખરવા મોવાસા થતો ઘણા અંશે અટકાવી શકીએ છીએ. બીજી વસ્તુ આપણે કહી કે ત્રીજા વેતરની અંદર હવે પશુને જ્યારે આવનો રોગ થયો છે તો મુખ્યત્વે આવનો ગાભણ પશુને થવાની જે પ્રશ્ન છે એ જે ગાભણ થયાના છેલ્લા સમયની અંદર એટલે કે 2 મહિના પહેલાં આપણે જ્યારે પશુને વસૂકવા માટે મૂકતા હોઈએ છીએ એ વખતે એ વસૂકવાની જે પદ્ધતિ આપણે અપનાવેલી છે એને એક જ સાથે દૂધ દોવાનું બંધ કરેલું છે, એને અલ્ટરનેટ ડે એટલે કે એકોતરા દિવસે એકબીજા દિવસે એને દૂધ દોવાનું બંધ કરેલું છે, અથવા તો દૂધ અડધું દોવાની આપણે પદ્ધતિ અપનાવેલી છે. આ પ્રક્રિયા દરમિયાન જો સાવચેતી રાખવામાં ના આવે તો એ બેક્ટેરિયા અંદર ઘૂસવાના ચાન્સ રહેતા હોય છે, બેક્ટેરિયા જવાના ચાન્સ રહેતા હોય છે અને એના પછીના સમય દરમિયાન આપણે 60 દિવસ સુધી સતત એ બાવલાને જોતા નથી હોતા અથવા તો દૂધ નથી નીકાળતા હોતા. એટલે આપણને ખ્યાલ નથી હોતો કે એના અંદર ઇન્ફેક્શન વધી રહ્યું છે કે નથી વધી રહ્યું. આ ઇન્ફેક્શન ધીમે ધીમે વધતા એ એનું મોટું સ્વરૂપ પકડી લે એ વખતે એનો આવનો જે સોજો આવે છે એ સોજાથી આપણને ઘણી વખત ખબર પડે કે એને ગળિયાનો રોગ થયો છે અથવા તો મસ્ટાઇટિસ થયો છે. તો પશુપાલક મિત્રો ખાસ જ્યારે વસૂકવા માટે ગાભણ પશુને વસૂકવા માટે આપણે મૂકતા હોઈએ છીએ એ વખતે એની તકેદારી રાખવી જોઈએ. કદાચ કોઈ કારણોસર પશુને જો આવા સમયે ગળિયાનો રોગ થયેલો છે તો પશુ ચિકિત્સકની સલાહ મુજબ એની દવા કરાવવી, એની દવાથી સારામાં સારું થઈ જાય ત્યાર સુધી એ આંચળને બંધ નથી કરવાનો અથવા તો દરરોજ માટે એ આંચળમાંથી દૂધ નીકાળી એને સ્વચ્છ કરવો ખૂબ જ જરૂરી છે. તો આ આવનો જે રોગ થવાનો પ્રશ્ન છે એને આપણે અટકાવી શકીએ. ચોક્કસથી ધીરુભાઈ, ચોક્કસથી આપને પ્રશ્નનો ઉત્તર મળ્યો હશે. કન્યા કોલર આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાયા છે, વેરાવળથી જોડાયા છે કનકસિંહ ડોડિયા. કનકસિંહ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. જી સર. હેલો. હા જી, પ્રશ્ન પૂછો. હા સાહેબ, મારો પ્રશ્ન એ છે કે મારી પાસે છે ને 10-15 આપનો અવાજ ધીમો આવે છે સાહેબ. હા, મારી પાસે 10-15 પશુ છે. તો હવે એને છે ને અમે એને આપણે ગૌમૂત્ર, એનું જે મૂત્રાણ, છાણ અને પાણીથી એ અમે ધોઈ અને એક જગ્યાએ એનું એક ખાડા જેવું કર્યું છે તો ત્યાં કલેક્શન કરીએ છીએ. તો મારો પ્રશ્ન એ છે સાહેબ, એ પાણી, છાણ અને ગૌમૂત્ર ટૂંકમાં એ બધું ભેગું થવાથી એનું કોઈ ફાયદો કે નુકસાન કે એનાથી કઈ એના કન્ટેન્ટ ઓછા થઈ જાય કે એવું કઈ નહીં? બરાબર છે, ચોક્કસથી જણાવી દઈએ. સાહેબ, પ્રશ્ન જે છે કે 10 થી 15 જેટલા એમની પાસે પશુ છે અને એનું જે ગૌમૂત્ર અને છાણ એક જગ્યાએ એકઠું કરે છે તો એનાથી કોઈ જોખમ ખરું એમ, અથવા એના ફાયદા શું છે એ પણ સમજાવીએ. આમ તો આપે જે કહ્યું એ પ્રમાણે ગામડાની અંદર મુખ્યત્વે જે છાણ હોય એને અલગથી આપણે ઉપાડી અલગ જગ્યાએ ઉકેડો બનાવતા હોઈએ છીએ અને જે પેશાબ છે એના માટે અલગથી વ્યવસ્થા કરેલી હોય અથવા તો એક ટાંકીની અંદર ભરવામાં આવતું હોય છે. આપે જે કહ્યું એ પ્રમાણે આપણી જોડે એક શેડ છે અને શેડમાંથી એ શેડ ધોયા પછીનું પાણી, પેશાબ અને એ જે ગોબર છે એ ગોબર બધું એક જ જગ્યાએ ભેગું કરવામાં આવે છે. તો આ ગોબર એક જ જગ્યાએ બધું ભેગું કરવામાં આવે તો એનો કોઈ વાંધો નથી. એના દ્વારા એમાંથી પણ ખાતર બની શકે છે. પણ જ્યારે વર્ષના અંતે આ ખાતર ભેગું ખેતરમાં નાખવાની આવે છે એ વખતે એને એકઠું કરવાનું, એને લઈ જવા માટેની જે મજૂરી છે એ વધી જતી હોય છે. બીજું કે ભરતી વખતે એ પાણી અંદર હોવાના કારણે અથવા તો યુરિન અંદર વધારે પ્રમાણમાં ગયેલું છે તો આ જે છે એ ટ્રોલીમાંથી જે મહત્વના જે ન્યુટ્રિયન્ટ છે એ મહત્વના જે ઘટકોવાળું જે ખાતર છે એ રસ્તાની અંદર વેરાતું જતું હોય છે. એટલે એનો આપણે ઉપયોગ નથી કરી શકતા હોતા. તો આવા સમયે જો કદાચ શક્ય હોય તો પેશાબ અને જે ગોબર છે એ એક જ જગ્યાએ જવા દેવાનું આપણે આગ્રહ રાખીએ તો વધુ સારું છે. અને જે શેડ ધોવાનું વધારાનું પાણી છે, વધુ પડતું પાણી જે છાંટવામાં આવે છે, ધોવામાં આવે છે, એને આપણે ડાયવર્ઝન આપીએ તો એ જે ફાર્મ યાર્ડ મેન્યોર એટલે કે આખા વર્ષના અંતે જે ખાતર તૈયાર થાય છે એ સારી ગુણવત્તાનું ખાતર આપણે તૈયાર કરી શકતા હોઈએ છીએ. ચલો, બિલકુલથી કનકસિંહના પ્રશ્નનો ઉત્તર મળ્યો હશે. આપણે ચર્ચા કરી છે પરંતુ એક અન્ય કોલર આપણી રાહ જોઈ રહ્યા છે ઘોઘાથી. ઋતુરાજસિંહ ગોહિલ આપણી સાથે જોડાયા છે, આપનો પ્રશ્ન પૂછો. હાજી, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે સાહેબ, અત્યારે આ તડકો અને ટેમ્પરેચર વધ્યું કે નહીં, ગરમી, એના લીધેથી પશુઓ, ગાય ને ભેંસના બંનેના ઉત્પાદન આમ એમ કે દૂધમાં થોડો ઘટાડો થાય જ છે સામાન્ય. બિલકુલ. બરોબર. હવે આ કદાચ પંખા ને એવું ચાલુ રાખવી એ તો ઉપરની ગરમી, પણ આમ
હું ખોરાક આપ્યો હોય તો એનાથી કોઠાની ગરમી અને આ કદાચ એવું થઈ શકે ખરું? હા, ચોક્કસ આપણા પ્રશ્નનો આપણે ઉત્પાદનમાં વધારો થાય અને કોઠાની ગરમી કદાચ મળવી પડે એવું કંઈ? હા, બિલકુલ સાહેબ, બહુ સ્વાભાવિક છે. અત્યારે ઉનાળાની સિઝન છે, આપણે તો પશુઓની વાત કરીએ છીએ, બરાબર છે, પણ આપણે પોતે ઘણીવાર આપણે વિચારીએ છીએ કે ભાઈ મારે ખાવું ઓછું છે, હું પાણી વધારે પીવું, લિક્વિડ વધારે લઉં, અથવા તો હું ઓછું ખાઈશ તો કદાચ મને સારું રહેશે. એવી જ કદાચ એ ભાવના પશુઓમાં પણ આપણને જોવા મળતી હશે. અને જે ઋતુરાજસિંહે વાત કરી, બહુ સ્વાભાવિક છે કે ઉનાળો છે, એને કદાચ ખાવું ઓછું ગમતું હોય, ઉત્પાદન પણ ઘટે અને પીવાના પાણીની જરૂરિયાત પણ વધે. ડૉક્ટર કલ્પેશ, તમે શું માનો છો, આમાં શું કરી શકાય અથવા તો શું કરાય કે જેથી દૂધ ઉત્પાદન જળવાઈ રહે? 2-3 નાના ફેરફાર ઋતુરાજભાઈ આપણે કરીશું તો મને લાગે છે એમાં થઈ શકશે કે જે દૂધ ઉત્પાદન છે એને આપણે જે ઘટાડો છે એ ઘટાડી શકીશું અને દૂધ ઉત્પાદન થોડું નોર્મલ થશે. તો મેઇન વસ્તુ છે ઉનાળામાં પશુઓ પાણી વધારે પીવે, જેના લીધે જગ્યા વધારે રોકાય અને પશુઓ જે ખાવું જોઈએ એ ખાવાની માત્રા છે ઘટી જાય, જેના લીધે પોષક તત્વો ઓછા મળે પશુને અને દૂધ ઉત્પાદન ઘટી જાય. તો એવું કરી શકાય કે દિવસ દરમિયાન પશુને જે છે એ લીલો ચારો વધારે આપવામાં આવે અને સૂકો ચારો બને તો જ્યારે ટેમ્પરેચર ઓછું હોય વહેલી સવારે અથવા તો સાંજના ટાઈમે આપવામાં આવે. જો એવી રીતે મેનેજ, એક પેલો ફેરફાર એ કરવાનો છે. બીજી વસ્તુ જે છે ઉનાળા દરમિયાન પશુને શક્તિની જરૂરિયાત ખૂબ જ રહે છે. કેમ? કેમ કે શ્વાસોશ્વાસની ક્રિયા થોડી વધારે, શરીરની ગરમી, જે કોઠાની ગરમી એને બહાર કાઢવી છે, એના માટે ફેફસા હૃદયને વધારે કામ કરવું પડશે, વધારે શક્તિ જોશે. તો એ માટે છે એમને બાયપાસ ફેટ જો આપવામાં આવે તો એની શક્તિની જરૂરિયાત છે એ ગાય અથવા ભેંસની પૂરી કરી શકાય અને જેના લીધે દૂધ ઉત્પાદન છે એ સામાન્ય અથવા તો નોર્મલ છે એ જળવાઈ રહે એવા પ્રયત્નો કરી શકાય આપણે. બિલકુલ. એટલે ઋતુરાજસિંહ, ચોક્કસથી આપણે કહી શકાય કે આ બાબતની જો આપણે યોગ્ય કાળજી લેવામાં આવે તો તેનું પણ આપણને પરિણામ મળે છે. દર્શક મિત્રો, દૂધ ઉત્પાદનમાં પશુ પોષણ અને વ્યવસ્થાપન આ વિષય પર આજે અત્યારે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ આપણે નિહાળી રહ્યા છે. ચર્ચા યથાવત રહેશે. સમય છે એક બ્રેકનો. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે દૂધ ઉત્પાદનમાં પશુ પોષણ અને વ્યવસ્થાપન. ઉનાળાની કાળઝાળ ઋતુ જ્યારે ચાલતી હોય, ગરમી પડતી હોય અને ત્યારે સ્વાભાવિક છે કે દૂધ ઉત્પાદન છે એમાં ઘટાડો જોવા મળતો હોય, પરંતુ એવા જો ચોક્કસ પગલાં ભરવામાં આવે તો ચોક્કસથી કહી શકાય કે જે દૂધ ઉત્પાદન છે એમાં નજીવો ઘટાડો થાય અને તેને કારણે આર્થિક નુકસાની ખાસ કરીને રહે નહીં. આ વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ. ત્યારે ડૉક્ટર જીગર પટેલ અને ડૉક્ટર કલ્પેશ માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે કોલર આપણી સાથે જોડાયા છે અજયસિંહ પરમાર તલોદથી. અજયસિંહ, આપનું સ્વાગત છે. પ્રશ્ન પૂછો. હેલો અજયસિંહ, આપને મારો અવાજ આવી રહ્યો છે? હેલો અજયસિંહ, આપનો પ્રશ્ન પૂછો. એટલે લાગે છે અજયસિંહ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ફરી એકવાર આપ ચાહો તો અમારી સાથે સંપર્ક કરી શકો છો. સાહેબ, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એક બાબત એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે પોરબંદરથી, માલદેભાઈ. માલદેભાઈ, સ્વાગત છે. પ્રશ્ન પૂછો. સર, તમે સાયલેજની વાત કરતા, તમને સાયલેજ કઈ રીતે બનાવાય? હા, સાયલેજ બનાવવાની વિધિ શું છે તે દર્શક મિત્રોને જાણવું છે. ડૉક્ટર જીગર પટેલ. હા, સાયલેજ બનાવવાની જે પદ્ધતિ છે એ બહુ સામાન્ય પદ્ધતિ છે અને દરેક પશુપાલક પોતાના ફાર્મની અંદર, પોતાના ખેતરની અંદર બહુ ઇઝી રીતે બનાવી શકે છે. સાયલેજ બનાવવા માટે મુખ્યત્વે જે ઘાસચારાનો પાક પસંદ કરવામાં આવે છે એ મકાઈ હોય તો વધુ હિતાવહ છે, વધુ સારું છે. એની સાથે સાથે સાયલેજ મકાઈ, જુવાર અથવા તો બીજા કોઈ ગ્રાસીસ છે, નેપિયર ગ્રાસીસ હોય એમાંથી પણ બનાવી શકાય. સાયલેજ બનાવવા માટે સૌથી પહેલાં એ જે પાક ઉભેલો પાક છે ખેતરમાં, એ ખેતરમાં ઉભેલા પાકની અંદર પાણી છોડ્યાના લગભગ 10થી 12 દિવસ પછી કાપવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલા માટે કે એ જે ઘાસચારો કાપેલો છે એની અંદર 65થી 70% જેટલું પાણી હોય એટલું હોવું ખૂબ હિતાવહ છે. બીજું, ઘાસચારો કાપ્યા પછી એને ચાપ કટરની અંદર નાના નાના ટુકડા કરી, ચાફિંગ કરી અને એક આપણી જે જરૂરિયાત છે, આપણા તબેલામાં જેટલા પશુઓ છે એની જરૂરિયાત મુજબનો એક ખાડો બનાવી, આ ખાડો સામાન્ય રીતે ખેતરમાં બનાવી શકાય અને એના અંદર પ્લાસ્ટિક પાથરી અને આ જે ઘાસચારો છે, લીલો ઘાસચારો, ચાફિંગ કરેલો, કટિંગ કરેલો જે ઘાસચારો છે એને આપણે એમાં ભરતા જવાનું છે. હવે જો મકાઈ અને સોરગમ એટલે કે જુવાર જેવા જો કોઈ ઘાસચારાના પાકો હોય તો એની અંદર બીજું કંઈ પણ નાખવાની જરૂરિયાત રહેતી નથી.
પણ મકાઈ અને જુવાર સિવાય જો ગ્રાસીસ એટલે કે નેપિયરના કોઈ જુદા જુદા ઘાસચારાના પાક છે એની અંદર મોલાસીસ એટલે કે ગોળની રસી એ 2 થી 3% પ્રમાણમાં આપણે એના અંદર સ્પ્રે કરવાનો થાય છે. બીજું વધુમાં એની મીઠાશ વધારવા માટે એ જે ખોરાક છે ઘાસચારો છે એની મીઠાશ વધારવા માટે આપણે એના અંદર 0.5 એટલે 500 ગ્રામથી 1% જેટલું મીઠું પણ એમાં ઉમેરી શકતા હોઈએ છીએ. સાયલેજની અંદર પશુપાલક મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઘાસચારો લીલો ઘાસચારો નાના નાના ટુકડા કરી અને ખાડામાં નાખ્યા પછી એને બરાબર દબાવવું ખૂબ જરૂરી છે. જો એ બરાબર રીતે એને દબાવવામાં ના આવે તો એના અંદર હવા રહી જતી હોય છે અને આ હવા રહેવાના કારણે એ બધો જ લીલો ઘાસચારો જે છે એ બગડી જતો હોય છે. તો સારી રીતે એને ઉપર માણસો દ્વારા દબાવી શકાય. મોટા પાયે આપણે કરતા હોઈએ તો એને ટ્રેક્ટરની મદદથી પણ જો દબાવીએ તો એની અંદરથી જે હવા છે એ નીકળી જતી હોય છે. આ રીતે ધીમે ધીમે આપણે ચાફિંગ કરેલો કટિંગ કરેલો ઘાસચારો ભરવાનો છે, એને દબાવવાનો છે, ગોળની રસી ઉમેરવાની છે, છાંટવાની છે, ધીમે ધીમે હળવેકથી છાંટવાની છે, વધુ પ્રમાણમાં પાણી ના છંટાવી જાય એની પણ તકેદારી રાખવાની છે, મીઠું છાંટી દેવાનું, એના પછી ફરી લીલો ઘાસચારો નાખવાનો થશે, ફરી રસી નાખવાની છે. આ પ્રમાણે પ્લાસ્ટિક ઉપરથી પેક કરી એના ઉપર માટી નાખી દેવાની, રેતી નાખી દેવાની છે અને લગભગ 45 થી 60 દિવસ સુધી એને આપણે અડવાનું રહેતું નથી. 60 દિવસ પછી જ્યારે આપણે એને ખોલીએ છીએ તો એક નાનું એવું છિદ્ર કરી નાની એવી એક જગ્યા બનાવી એમાંથી આપણે આ જે તૈયાર થયેલું જે સાયલેજ છે એ પશુઓ માટે વાપરી શકતા હોઈએ છીએ. બિલકુલ, એટલે આ રીતે આપણે કહી શકાય કે સાયલેજ તૈયાર થાય છે. આગળ વાત કરીશું, એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે, રમેશ ઠાકોર કાંકરેજથી જોડાયા છે. રમેશભાઈ સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હા સર. જી જી. આપણે ભેંસને કોનમાંથી તોળી રસી આવે એટલે એના માટે શું કરવું આપણે? ભેંસને કાનમાંથી રસી નીકળે છે. હા હા બરાબર છે સાહેબ, શું હોઈ શકે? એ કાનનું ઇન્ફેક્શન છે, પરંતુ એ ટ્રીટમેન્ટ છે મને લાગે એમાં કઈ એન્ટીબાયોટિક વાપરવી એ ખૂબ જ અગત્યનો વિષય બની જાય છે. એના માટે થઈને મને લાગે છે નજીકના કોઈ પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરી અને એની સારવાર કરાવવામાં આવશે તો જ એ મટી શકશે. કેમ કે રસી નીકળવાની ચાલુ છે એટલે એનો મતલબ એવો છે કે અંદર તો ખૂબ જ રસી હશે. તો એ એન્ટીબાયોટિક છે એ ડૉક્ટર અથવા તો પશુ ચિકિત્સા અધિકારીને જ ખબર છે. તો નજીકના અધિકારીનો કોઈનો સંપર્ક કરી અને એની સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે. બિલકુલ, એટલે રમેશભાઈ ચોક્કસથી કહી શકાય કે નજીકના જે પશુ ચિકિત્સક છે તે જ આનું સચોટ માહિતી આપી શકે, એકવાર તેમનો સંપર્ક કરી શકાય. ખૂબ જ આપણી રસપ્રદ ચર્ચા રહીને કદાચ કહી શકાય કે જે દર્શક મિત્રો મોટાભાગના ઘણા તો એવા છે કે જે નિયમિત આપણા કોલર છે ને તેમને પણ આપણે યોગ્ય ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો છે. ટૂંકમાં સંદેશ આપણે આપવો છે, ડૉક્ટર જીગર પટેલ આપ શું કહેશો દર્શકોને? દર્શક મિત્રો, દૂધ ઉત્પાદનની અંદર શરૂઆતમાં જેમ મેં કહ્યું એ પ્રમાણે પશુ પોષણ, પશુનું સ્વાસ્થ્ય, તબેલામાં રાખેલા ખેતરમાં જે પશુઓ આપણે રાખીએ છીએ એ પશુઓનું સ્વાસ્થ્ય કેવું છે, એની બીમારી જેટલી ઝડપથી ઓળખવામાં આવે, એને પદ્ધતિસરનો ડૉક્ટર સાહેબે અને અમે કહ્યું એમ જો ખોરાક ખવડાવવામાં આવે તો એને આપણે દૂધ ઉત્પાદન જાળવી શકતા હોઈએ છીએ. આની સાથે સાથે પશુના રહેઠાણની જે રચના છે એ પણ ગરમીના તણાવની અસર મહદઅંશે ઓછી કરી શકતું હોય છે. તો પશુના રહેઠાણની જે વ્યવસ્થા છે એ પણ પદ્ધતિસરની બનાવેલી હોવી જોઈએ અને પશુઓ જે રાખવાની સંખ્યા છે એના ઉપર જો ધ્યાન આપવામાં આવે તો આ જે દૂધ ઉત્પાદન છે એ આપણે જાળવી શકતા હોઈએ છીએ. બિલકુલ, અને આજ વિષય પર ડૉક્ટર કલ્પેશ સોરઠિયા આપ દર્શકોને શું કહેવા માંગશો? પશુના દૂધ ઉત્પાદન માટે ખોરાકનું ખૂબ જ આગવું મહત્ત્વ છે. આપણે વિસ્તૃત ચર્ચા કરી છે લીલાચારા સૂકાચારા બાબતે, દાણ બાબતે ખૂબ બધા પ્રશ્નો આવ્યા છે મિનરલ મિક્સરની. છતાં બી 2-3 વાતો એવી છે કે જેમ કે દાણ છે એ દૂધ સંઘો બનાવે છે ત્યાંથી ખરીદવાનો આગ્રહ રાખીએ પશુપાલક મિત્રો. એ ઉપરાંત જે બાયપાસ ફેટ અને બાયપાસ પ્રોટીન જે પશુનું દૂધ ઉત્પાદન 10 લીટર સુધી છે એમના માટે નોર્મલ જે દાણ મળે છે એ દાણમાંથી એમના પોષક તત્વોની જરૂરિયાત સંતોષાય છે. જ્યારે પશુનું દૂધ ઉત્પાદન 15 લીટર કરતાં વધારે પ્રતિદિન હોય છે તો એવા પશુઓની જે પોષક તત્વોની જરૂરિયાત છે એ જે સાદું દાણ મળે છે એમાંથી સંતોષાતી નથી, એમાં થોડી ઘટ પડે છે. તો એ જે ઘટ છે એને પૂર્તિ કરવા માટે બાયપાસ દાણ આવે છે, મોટાભાગના દૂધ સંઘો બનાવે છે. તો એ બાયપાસ દાણ ખરીદી અને પશુને આપવામાં આવે તો એ પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરી શકાય છે અને દૂધ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય. સાથે સાથે બાયપાસ ફેટ છે શક્તિનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તો આવા પશુઓને બાયપાસ ફેટ પણ આપવું જોઈએ જેથી એની શક્તિની જરૂરિયાત છે એ પૂરેપૂરી સંતોષાય.
તો આ રીતે જો નાના નાના ફેરફાર કરવામાં આવશે દાણને લઈને, ચોક્કસથી ફરક પડી શકે એવું તો આપણે કહી ચોક્કસથી શકાય. ફરક તો પડી શકે. ડૉક્ટર જીગર પટેલ તેમજ ડૉક્ટર કલ્પેશ સોરઠિયા આપે જે આ વિષય પર માર્ગદર્શન આપ્યું, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ તો હજી આજના એપિસોડની આપણે વાત કરી, ત્યારે આગામી શુક્રવારનો વિષય શું છે તે પણ જાણી લઈએ. આગામી શુક્રવારની વાત કરીએ તો વિષય છે શ્રી અન્ન સ્વાસ્થ્યવર્ધક તેમજ મૂલ્યવર્ધન, અને કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. તારીખ નોંધી લેશો, તારીખ છે 12 એપ્રિલ 2024, શુક્રવાર સાંજે 5 કલાકે. ફોન નંબર નોંધી લેશો જેના પર આપ પ્રશ્ન પૂછી શકો છો. ફોન નંબર છે 07926853814, બીજો નંબર છે 07926853816. તો કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. થેન્ક યુ.